પ્રકરણ 42 મારા ગુરુ સાથેના અંતિમ દિવસો. ગુરુજી, આજે સવારે તમને એકલા જોઈને મને ખૂબ આનંદ થયો. મારી સાથે ફળ અને ગુલાબના ફૂલોથી મગમગતો કરંડીઓ લઈને હું હમણાં જ શ્રીરામપુર આશ્રમમાં આવ્યો હતો. શ્રી યુક્તેશ્વરજી મારી સામે નમ્રતાપૂર્વક જોઈ રહ્યા. તારો પ્રશ્ન શો છે? ગુરુજીએ ત્યાંથી સરકી જવા માગતા હોય એવી રીતે ઓરડામાં આજુબાજુ જોયું. ગુરુજી, હું જ્યારે તમારી પાસે પ્રથમ આવ્યો ત્યારે હાઈસ્કૂલનો કિશોર વયનો વિદ્યાર્થી હતો. આજે હવે પ્રૌઢાવસ્થાએ પહોંચેલો છું. કદાચ એકાદ બે વાળ પણ ધોળા હશે. શરૂઆતના કલાકથી અત્યારની ઘડી સુધી આપે જો કે મારા ઉપર મૂક પ્રેમની અખંડ ધારાઓ વરસાવી છે, તો પણ આપને ખબર હશે જ કે મેળાપના પ્રથમ દિવસે માત્ર એક જ વખત હું તને પ્રેમ કરું છું એમ કહ્યું હતું. ત્યાર પછી કદી કહ્યું છે? હું તેમના તરફ વિનીત ભાવે જોઈ રહ્યો. ગુરુજીએ આંખો નીચી નમાવી દીધી. યોગાનંદ, વાણીના ઉષ્માવિહીન પ્રદેશમાં મારા મૂક હૃદયમાં ઉત્તમ રીતે સચવાઈ રહેલી ઉષ્માભરી ભાવનાઓને વહેતી મૂકવી શું જરૂરી છે? ગુરુજી, હું જાણું છું કે તમે મને પ્રેમ કરો છો, પણ મારી ભૌતિક શ્રવણેન્દ્રિય તમને એ શબ્દો બોલતા સાંભળવાને તલસી રહી છે. જેવી તારી ઈચ્છા. મારા ગૃહસ્થ જીવન દરમિયાન હું ઘણીવાર એક પુત્ર માટે તલસતો હતો કે જેને હું યોગ માર્ગની તાલીમ આપી તૈયાર કરું. પણ જ્યારથી તે મારા જીવનમાં પ્રવેશ કર્યો છે ત્યારથી મને સંતોષ થયો છે. તારામાં જ મેં મારા પુત્રને મેળવ્યો છે. શ્રી યુક્તેશ્વરજીની આંખોમાંથી બે અશ્રુબિંદુ છલકાઈ આવ્યા. યોગાનંદ, હું સદાય તને પ્રેમ કરું છું. તમારો પ્રત્યુત્તર મારે મન સ્વર્ગનો પાસપોર્ટ છે. મારા હૃદય પરથી એક મોટો ભાર ઉતરીને તેમના શબ્દોથી હંમેશાને માટે ઓગળી ગયો. તેઓ લાગણી પ્રધાન નથી અને આત્મતૃપ્ત છે એની ખબર હોવા છતાં ઘણી વખત મને એમના મૌનથી આશ્ચર્ય થતું. કોઈક વખત એમ લાગતું કે એમને પૂર્ણપણે સંતોષ આપવામાં હું હજી સફળ થયો નથી. એમનો સ્વભાવ અસામાન્ય હતો, કદી પણ પૂર્ણ રીતે ન કળી શકાય એવો. ઊંડો અને શાંત સ્વભાવ. બાહ્ય જગતને અમાપ લાગે એવા ઐહિક મૂલ્યોને તેઓ ક્યારનાએ વટાવી ગયા હતા. થોડા દિવસ પછી કોલકાતાના આલ્બર્ટ હોલમાં વિશાળ શ્રોતા સમુદાય સમક્ષ મારે બોલવાનું થયું ત્યારે સંતોષના મહારાજા અને કોલકાતાના નગરપતિની સાથે મંચ ઉપર શ્રી યુક્તેશ્વરજીએ પણ બેસવાનું સ્વીકાર્યું. જોકે ગુરુજીએ મને કશું નહોતું કહ્યું, પણ મારા પ્રવચન દરમિયાન હું એમના તરફ વખતો વખત દ્રષ્ટિ નાખતો હતો અને તેઓ ખુશ થતા હોય તેમ મને લાગતું હતું. ત્યાર પછી શ્રીરામપુર કોલેજના જૂના સહપાઠીઓ સમક્ષ મારો વાર્તાલાપ ગોઠવાયો. જ્યારે મેં મારા જૂના વર્ગમિત્ર ઉપર નજર કરી અને તેમણે તેમના પાગલ સાધુને જોયો ત્યારે તરત જ હર્ષના આંસુ ખુલ્લી રીતે વહેવા લાગ્યા. વાક્ચાતુર્ય ધરાવતા મારા દર્શનશાસ્ત્રના અધ્યાપક ડૉક્ટર ઘોષાલ મને અભિનંદન આપવા આગળ આવ્યા. ભૂતકાળની અમારી બધી ગેરસમજૂતીઓ કાળના ખપ્પરમાં હોમાઈ ગઈ હતી. શ્રીરામપુરના આશ્રમમાં ડિસેમ્બરની આખરે ઉત્તરાયણનો ઉત્સવ ઉજવાયો. હંમેશની માફક શ્રી યુક્તેશ્વરજીના શિષ્યો દૂર અને નજીકના સ્થળોએથી આવીને ભેગા થયા હતા. ભક્તિપૂર્ણ ભજનો, પ્રખ્યાત બંગાળી સંગીતકાર ક્રિષ્ટોદાએ ગાયેલી એકાકી ધૂનો, યુવા શિષ્યો દ્વારા પીરસાતા મિષ્ટાન્ન ભોજન અને આ તારાઓ નીચે આશ્રમના ખુલ્લા આંગણામાં ભરચક મેદની સમક્ષ ગુરુજીનું ગહન અને હૃદયસ્પર્શી પ્રવચન, આવી સ્મૃતિઓ. ભૂતકાળમાં આવા જ આનંદદાયક ઉત્સવ થતા. આજે રાત્રે એક નવો કાર્યક્રમ ઉમેરાવાનો હતો. યોગાનંદ, આ સમુદાય સમક્ષ આજે તું પ્રવચન આપ, અંગ્રેજીમાં. આવી બેવડી અસાધારણ વિનંતી કરતાં તેમની આંખો ચમકી રહી હતી. આગબોટ પર પહેલી જ વાર અંગ્રેજીમાં બોલતા પહેલાં જે મૂંઝવણ મને થયેલી તેનો વિચાર શું તેઓ કરતા હશે? મેં મારી આ વિતક કથા ગુરુભાઈઓના શ્રોતાવર્ગને મુક્ત કંઠે કહી અને અંતે મારા ગુરુજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. છેવટે ઉપસંહાર કરતાં મેં જણાવ્યું,
એમનું અમોઘ માર્ગદર્શન મને એકમાત્ર આગબોટ ઉપર જ નહીં પણ અમેરિકાની વિશાળ અને સત્કારશીલ ભૂમિ ઉપરના મારા 15 વર્ષના સમય દરમિયાન સતત અને દરરોજ મળતું રહ્યું હતું. મહેમાનોની વિદાય પછી શ્રી યુક્તેશ્વરજીએ મને તે જ શયનખંડમાં બોલાવ્યો જ્યાં આવા એક ઉત્સવ પછી માત્ર એક જ વખત મને તેમની શૈયા ઉપર સૂવાની અનુમતિ મળી હતી. આજે રાત્રે મારા ગુરુ ત્યાં શાંતિથી બેઠા હતા અને તેમની ફરતે અર્ધવર્તુળાકારે શિષ્યોનો સમુદાય ગોઠવાઈ ગયો હતો. યોગાનંદ, તું હમણાં કોલકાતા જાય છે? આવતીકાલે મહેરબાની કરીને અહીં પાછો આવજે. મારે તને કેટલીક વાતો કહેવાની છે. બીજે દિવસે બપોરે આશીર્વાદના થોડાક સાદા અભિવચનો સાથે શ્રી યુક્તેશ્વરજીએ મને ઉચ્ચતર સંન્યાસીની પરમહંસની પદવી અર્પણ કરી. મેં તેમને ચરણે જ્યારે પ્રણામ કર્યા ત્યારે તેમણે કહ્યું, આ હવે તારી સ્વામીની આગલી પદવીનું સ્થાન લે છે. મૌન મલકાટમાં મારા અમેરિકન વિદ્યાર્થીઓને પરમહંસજીનો ઉચ્ચાર કરતાં કેટલી મુશ્કેલી પડશે તેનો હું વિચાર કરી રહ્યો હતો. આ જગતમાં મારું કાર્ય હવે પૂરું થયું છે. તારે એને આગળ ધપાવવાનું છે. ગુરુજી ઘણી શાંતિથી બોલ્યા. તેમની આંખો સ્થિર અને નમ્ર હતી. ભયથી મારું હૃદય ધબકારા મારતું હતું. મહેરબાની કરીને પુરીના આપણા આશ્રમનો હવાલો સંભાળવા કોઈને મોકલો. હું બધું જ તારા હાથમાં સોંપું છું. તારા જીવનની નાવ અને આ સંસ્થાની નાવ તું સફળતાપૂર્વક દિવ્ય કિનારે લઈ જઈ શકશે, શ્રી યુક્તેશ્વરજીએ આગળ કહ્યું. આંસુભરી આંખે મેં તેમના ચરણો પકડ્યા. તેઓ ઉઠ્યા અને મને વહાલભર્યા આશીર્વાદ આપ્યા. બીજે દિવસે મેં રાંચીથી એક ભક્ત સ્વામી સેવાનંદને બોલાવ્યા અને આશ્રમની ફરજો બજાવવા તેમને પૂરી મોકલ્યા. પછીથી ગુરુજીએ મારી સાથે તેમની મિલકતની વ્યવસ્થા સંબંધી કાયદાની ચર્ચા કરી. તેમના દેહ ત્યાગ પછી સગાઓ તરફથી મુકદ્દમાની શક્યતા અટકાવવા તેઓ ઘણા ચિંતાતુર હતા, કેમ કે બંને આશ્રમો અને બીજી મિલકતોનો કબજો તેઓ માત્ર ધાર્મિક પરોપકારી હેતુઓ માટે કાયદેસર રીતે અર્પણ કરી દેવા માગતા હતા. હમણાં તાજેતરમાં ગુરુજીને માટે ખિદ્દીરપુર જવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી, પણ તેઓ જઈ શક્યા નહોતા. અમૂલ્ય બાબુ નામના મારા ગુરુભાઈએ એક દિવસ બપોરે મને કહ્યું, મને અગમચેતીની એક ઠંડી લહેરખી આવી ગઈ. મારા આગ્રહભર્યા દબાણને લીધે શ્રી યુક્તેશ્વરજીએ માત્ર એટલો જ જવાબ આપ્યો, હું હવે ખિદ્દીરપુર જવાનો જ નથી. એકાદ ક્ષણ માટે ગુરુજી ભયભીત બાળકની માફક ધ્રુજી ઉઠ્યા. આપમેળે ઉપસ્થિત થયેલી શરીર માટેની આસક્તિ મોટા સંતોમાં પણ થોડા પ્રમાણમાં હોય છે. પતંજલિએ લખ્યું છે, લાંબા કાળથી પાંજરામાં પુરાયેલું પક્ષી પણ જ્યારે બહારનું ખોલાય છે ત્યારે ઉડી જતાં અચકાય છે. મૃત્યુ પરના પોતાના પ્રવચનોમાં પણ ગુરુજી ઉપર મુજબનું અવતરણ ટાંકતા. ગુરુજી, મેં હિબકા ભરતાં ભરતાં તેમને આજીજી કરી. આવું ન બોલો. મારી સામે આવા શબ્દો કદી ન ઉચ્ચારો. શ્રી યુક્તેશ્વરજીના વદન પર શાંતિભર્યું સ્મિત પ્રસરી રહ્યું. એમની 81મી વર્ષગાંઠ પાસે આવતી હોવા છતાં તેઓ મજબૂત અને તંદુરસ્ત દેખાતા હતા. મારા ગુરુજીના અવ્યક્ત પણ તીવ્ર રીતે અનુભવાતા પ્રેમ તેજમાં હું રોજ નહાતો હોવાથી તેમના નજીકના ભવિષ્યમાં અવસાનની તેમના તરફથી અપાતી અનેક સૂચનાઓને હું મારા મનમાંથી ખંખેરી કાઢતો હતો. ગુરુદેવ, આ મહિનામાં અલ્હાબાદમાં કુંભમેળો ભરાવાનો છે. મેં બંગાળી પંચાંગમાં મેળાની તારીખો ગુરુજીને બતાવી. તું ખરેખર જવા માગે છે? હું તેમને છોડી જાઉં તેમાં શ્રી યુક્તેશ્વરજી રાજી નથી એવું સમજ્યા વિના મેં કહ્યું, એક વખતના અલ્હાબાદના કુંભમેળામાં તમને બાબાજીના પવિત્ર દર્શન થયા હતા. કદાચ આ વખતે હું તેમના દર્શન કરવા ભાગ્યશાળી થાઉં. મને નથી લાગતું કે તેઓ તને ત્યાં મળશે. મારા ગુરુજી આટલું બોલી મૌન રહ્યા. તેઓ મારી યોજનામાં વિઘ્ન નાખવા માગતા ન હતા. બીજે દિવસે એક નાના સમૂહ સાથે હું અલ્હાબાદ જવા ઉપડ્યો. ત્યારે ગુરુજીએ તેમની હંમેશની રીત મુજબ શાંતિથી આશીર્વાદ આપ્યા. શ્રી યુક્તેશ્વરજીના વલણમાં રહેલા સંભવિત સૂચનો તરફ દેખીતી રીતે હું બેદરકાર જ રહ્યો.
કેમ કે ઈશ્વર મારા ગુરુજીના મહાપ્રયાણના નિરૂપાય સાક્ષી બનવાના ફરજિયાત અનુભવમાંથી મને બચાવવા માંગતા હતા. મારા જીવનમાં એવું હંમેશા બનતું આવ્યું છે કે મારા પ્રિયતમ સ્વજનોના મૃત્યુ વખતે ઈશ્વર કૃપાળુ થઈને એવું જ ગોઠવતો આવ્યો છે કે એવે વખતે હું બનાવના સ્થળેથી દૂર જ હોઉં. અમારી મંડળી સને 1936ના જાન્યુઆરીની તારીખ 23મીએ કુંભમેળામાં પહોંચી. સુમારે 20 લાખ માનવીઓની ઉછાળા મારતી મેદનીનો દેખાવ પ્રભાવી હતો અને મનને વિભોર કરવાવાળો પણ. અદનામાં અદના ગામડિયાને પણ પરમાત્માના મૂલ્ય માટે તથા દુન્યવી બંધનોનો દિવ્ય ધ્યેયની પ્રાપ્તિ માટે સંસારનો ત્યાગ કરવાવાળા સાધુ સંન્યાસીઓ પ્રત્યે જે અંતર્ગત પૂજ્યભાવ હોય છે તે જ ભારતીય પ્રજાની વિશિષ્ટ પ્રતિભાનું જન્મસિદ્ધ લક્ષણ છે. એ મેળામાં અલબત્ત પાખંડી અને દંભીઓ પણ હોય છે, પણ થોડાક સંતો પોતાના દિવ્ય આશીર્વાદથી આખી ભૂમિને ઉજાળે છે અને તેમને ખાતર આખા સાધુ સમાજને ભારત માન આપે છે. જે પશ્ચિમવાસીઓએ આ વિશાળ દ્રશ્યને જોયું છે તેમને આ ભૂમિની નાળ પારખવાની અજોડ તક મળી છે. કાળના ઘા સામે ટકી રહેવાની ભારતની અમોઘ શક્તિ આ આધ્યાત્મિક ઉત્સાહને જ આભારી છે. માત્ર આશ્ચર્યથી જોવામાં જ અમારી મંડળીએ પહેલો દિવસ પૂરો કર્યો. અસંખ્ય સ્નાનાર્થીઓ પાપના પ્રક્ષાલન માટે ગંગાના પવિત્ર જળમાં ડૂબકી મારતા હતા. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બ્રાહ્મણો પૂજા કરતા હતા. મૌન સંન્યાસીઓના ચરણો સમક્ષ ભક્તિભાવે ભેટો અર્પણ થતી હતી. હાથીઓની કતારો, શણગારેલા ઘોડાઓ અને ધીમી ગતિએ ચાલતા રાજપૂતોના ઊંટોની હારમાળા ચાલી જતી હતી, જેમની પાછળ નગ્ન સાધુઓની સોનેરી અને રૂપેરી રાજદંડ અને મુલાયમ રેશમના વાવટાઓ ફરકાવતી વિલક્ષણ ધાર્મિક પરેડ ધીમી ગતિએ ચાલતી નજરે પડતી હતી. માત્ર લંગોટી ધારણ કરેલા વૈરાગીઓ નાના નાના ટોળામાં શાંતિથી બેઠા હતા. તેમણે શરીરે ચોળેલી ભસ્મથી ઠંડી અને ગરમી સામે તેમના શરીરનું રક્ષણ થતું હતું. તેમના કપાળ પરના ચંદનના એકમાત્ર ટપકાથી તેમનું ત્રીજું નેત્ર સ્પષ્ટ થતું હતું. માથે મુંડન કરેલા ભગવા વસ્ત્રધારી સંન્યાસીઓ હાથમાં દંડ અને ભિક્ષાપાત્ર લઈને હજારોની સંખ્યામાં ફરતા હતા. આમ તેમ ફરતા હોય ત્યારે અથવા શિષ્યો સાથે તાત્વિક ચર્ચા કરતા હોય ત્યારે ત્યાગની શાંતિથી તેમના વદન ખીલી ઉઠતા હતા. ઠેક ઠેકાણે વૃક્ષોની નીચે સળગતા લાકડાની મોટી ધૂણીની આજુબાજુ સુંદર ચિત્રસમા સાધુઓના ઝુંડ પડાવ નાખીને પડ્યા હતા. તેમના માથા ઉપર વાળની ગોળ જટાઓ વીંટાળેલી હતી. અમુક સાધુઓએ કેટલાય ફૂટ લાંબી દાઢી રાખી હતી અને તેને ગૂંચળું વાળીને એક ગાંઠમાં બાંધી હતી. તેઓ શાંતિથી ધ્યાનમાં બેઠા રહેતા અથવા પોતાની સામેથી પસાર થતા ટોળાને હાથ ઊંચા કરી આશીર્વાદ આપવા હાથ લંબાવતા હતા. આવા ટોળામાં ભિખારીઓ, હાથી પર બેઠેલા મહારાજાઓ, વિવિધ રંગી સાડીઓ પહેરેલી અને હાથમાં ચૂડીઓ અને પગમાં ઝાંઝરના રણઝણાટ કરતી સ્ત્રીઓ, પાતળા હાથ પ્રતિમાની માફક ઊંચા કરીને ઊભેલા ફકીરો, ધ્યાન કરવા માટે કોણી ટેકણ સાથે રાખી ફરનારા બ્રહ્મચારીઓ, જેમનો આંતરિક પરમાનંદ ગાંભીર્યથી ઢંકાઈ ગયો હોય એવા નમ્ર સંતો વગેરે વિવિધ જાતના લોકો હતા. આ બધા કોલાહલની સાથે મંદિરમાં અવિરત ઘંટાનાદ થતો હતો. મેળામાં બીજે દિવસે મારા સાથીઓ અને હું જુદા જુદા આશ્રમો અને કામચલાઉ ઊભા કરેલા કુટીરોમાં બેઠેલા મહાત્માઓ અને સંતોને પ્રણામ કરવા ગયા. એક ક્ષીણકાય અને સ્મિત કરતી જ્વાળા જેવી આંખોવાળા એક તપસ્વી સાધુ, જેઓ સ્વામી પરંપરાના ગિરી શાખાના આગેવાન હતા, તેમના અમને આશીર્વાદ મળ્યા. તે પછી અમારી મુલાકાત એક આશ્રમના ગુરુ સાથે થઈ, જેમણે છેલ્લા 9 વર્ષથી મૌન સેવ્યું હતું અને જેઓ કેવળ ફળાહાર જ કરતા હતા. આશ્રમ હોલના મધ્ય પ્લેટફોર્મ ઉપર શાસ્ત્રોમાં પારંગત અને બધા જ પંથના અનુયાયીઓના પૂજ્ય એવા એક પ્રજ્ઞાચક્ષુ અંધ સાધુ બિરાજતા હતા. વેદાંત ઉપર મેં હિન્દીમાં એક ટૂંકું પ્રવચન આપ્યું. તે પછી અમારી મંડળી આ શાંત આશ્રમ છોડીને બાજુમાં સ્વામી કૃષ્ણાનંદને પ્રણામ કરવા ગઈ.
ભરાવદાર પ્રભાવી ખભા અને ગુલાબી ગાલવાળા સાધુ દેખાવે ઘણા સુંદર લાગતા હતા. એમની બાજુમાં એક પાળેલી સિંહણ બેઠી હતી. મને ખાતરી છે કે આ સાધુના પ્રચંડ દેહને લીધે નહીં, પણ તેમની આધ્યાત્મિક શક્તિને લીધે આ જંગલી પ્રાણી માંસાહાર છોડીને માત્ર દૂધ અને ભાત જ ખાય છે. સ્વામીએ આ સોનેરી વાળવાળા પ્રાણીને એની ઊંડી અને આકર્ષક ગર્જનામાં ઓમનો ઉચ્ચાર કરવાનું શીખવ્યું છે. એક ભક્ત બિલાડી. હવે પછીની અમારી મુલાકાત એક તરુણ વિદ્વાન સાધુ સાથે થઈ. શ્રી રાઇટ પોતાની ઝમકદાર યાત્રા નોંધમાં આ મુલાકાતનું વર્ણન નીચે પ્રમાણે આપે છે. અમે ફોર્ડ ગાડીમાં બહુ જ નીચા અને કીચ અવાજ કરતા હોડી પુલ પર થઈને ગંગાને સામે પાર ગયા. ગીચ મેદનીમાં સર્પની જેમ સરકતા સાંકડી ગલીઓમાં થઈને નદીના કિનારાથી પસાર થયા, જે જગ્યાએ યોગાનંદજીના કહેવા પ્રમાણે શ્રી યુક્તેશ્વરજી અને બાબાજીની મુલાકાત થઈ હતી. થોડો વખત પછી ગાડીમાંથી ઉતરીને અમે થોડુંક ચાલ્યા. સાધુઓની ધૂણીઓમાંથી નીકળતા ધુમાડામાં થઈને અને સરકતી રેતીમાંથી રસ્તો કરતા અમે આખરે નાના માટી તથા ઘાસના બનાવેલા સાદા ઝૂંપડાઓની હારમાળા સુધી આવી પહોંચ્યા. આવા સાધારણ રહેઠાણો પૈકી એક દરવાજા વગરના નાના પ્રવેશદ્વાર સામે આવી અમે ઊભા રહ્યા. કરપાત્રી નામના એક જુવાન ભ્રમણ કરતા સાધુ તેમાં રહેતા હતા, જેઓ એમની અસાધારણ બુદ્ધિમત્તા માટે પ્રસિદ્ધ હતા. ત્યાં પલાઠી વાળીને પરાળના આસન ઉપર પદ્માસનમાં બેઠા હતા. તેમનું એકમાત્ર ઓઢવાનું, એમની એકમાત્ર મિલકત તેમના ખભા ઉપર ઓઢેલું ભગવા રંગનું કપડું હતું. અમે 4 પગા થઈને આ ઝૂંપડીમાં પ્રવેશ કર્યો અને આ તેજસ્વી આત્માના ચરણોમાં પડીને પ્રણામ કર્યા. ત્યારે એમનું ખરેખર દિવ્ય વદન હસી ઉઠ્યું. પ્રવેશદ્વાર આગળ કેરોસીનનો દીવો પવનના સપાટાથી હાલતો હતો અને સામેની લીપેલી દિવાલ ઉપર અમારા પડછાયા નાચતા જણાતા હતા. એમનો ચહેરો, ખાસ કરીને તેમની આંખો અને સંપૂર્ણ દંતાવલી તેજસ્વી અને ચળકાટ મારતી હતી. જોકે હું એમની હિન્દી સમજી શકતો ન હતો, છતાં એમના ચહેરા ઉપરના ભાવ ઘણા સ્પષ્ટ હતા. તેઓ ઉત્સાહ, પ્રેમ અને દિવ્ય તેજથી ભરપૂર હતા. એમની મહત્તા વિશે કોઈને કંઈ સંદેહ થઈ શકે જ નહીં. ભૌતિક સંસારથી અલિપ્ત એવા ત્યાગીના સુખી જીવનની કલ્પના કરો. કપડાની બાબતમાં મુક્ત, આહારની તૃષ્ણાથી મુક્ત, ભિક્ષા માંગવાની નહીં, રાંધેલું અન્ન એક દિવસને અંતરે ખાવાની લીધેલી પ્રતિજ્ઞા, ભિક્ષાપાત્ર સાથે રાખવાની જંજાળમાંથી મુક્ત, પૈસા સાથે રાખવાની કડાકૂટમાંથી મુક્ત, ચીજોનો પરિગ્રહ કરવાની વૃત્તિમાંથી મુક્ત, ઈશ્વરમાં સંપૂર્ણ વિશ્વાસ. આવા ગમન માટે વાહનની ચિંતા નહીં, કારણ કે વાહનમાં બેસવું જ નહીં, પણ પવિત્ર નદીઓને કિનારે નિરંતર પગપાળા પ્રવાસ. આસક્તિથી બચવા એક સ્થળે 1 અઠવાડિયા કરતાં વધારે વખતનો વાસ નહીં. કેવો વિનમ્ર આત્મા! વેદોના અસાધારણ જ્ઞાતા, બનારસ યુનિવર્સિટીની MA પદવીધર અને શાસ્ત્રીના ખિતાબધારી. એમના ચરણ સમક્ષ બેસતા મારી ભવ્ય ભાવના જાગી ઉઠી. આ અનુભવ જાણે પ્રાચીન અને સાચું ભારત જોવાની મારી ઈચ્છાના જવાબરૂપે હોય એવું મને લાગ્યું, કેમ કે આધ્યાત્મિક મહાસંતોવાળી આ ભૂમિના તેઓ એક સાચા પ્રતિનિધિ હતા. કરપાત્રીજીને મેં તેમના ભટકતા જીવન સંબંધી કેટલુંક પૂછ્યું. શિયાળા માટે તમને વધારે કપડાંની જરૂર નથી લાગતી? ના, આટલા પૂરતા છે. તમે કોઈ પુસ્તકો સાથે રાખો છો? ના, જેઓ મને સાંભળવા ઈચ્છે તેમને સ્મૃતિથી શીખું છું. તમે બીજું શું કરો છો? હું ગંગા કિનારે ભટકતો રહું છું. તેમના આવા શાંત ઉત્તરોથી મને પણ તેમના જેવી સાદાઈથી જિંદગી જીવવાની તીવ્ર ઈચ્છા થઈ આવી. મને અમેરિકાની તેની અને તેની સાથે તે સર્વે જવાબદારીઓ જે મારા ખભા ઉપર છે એની યાદ આવી ગઈ. ના યોગાનંદ, ક્ષણભર દિલગીરી સાથે મેં વિચાર્યું, આ જીવનમાં ગંગા કિનારે ભ્રમણ તારા માટે નથી. સંતે પોતાના આધ્યાત્મિક દર્શનની કેટલીક વાતો કહ્યા પછી મેં અચાનક એક પ્રશ્ન પૂછ્યો.
આપે જે વાતો કહી તે શાસ્ત્રોમાંથી વીણી કાઢી છે કે આપના પોતાના આંતરિક અનુભવોમાંથી છે? તેમણે તદ્દન સરળતાથી હાસ્યપૂર્વક સીધો જવાબ આપ્યો, અડધી પુસ્તકોમાંથી અને અડધી પ્રત્યક્ષ અનુભવમાંથી. અમે આનંદથી થોડો વખત ધ્યાનસ્થ મૌનમાં બેસી રહ્યા. આ પવિત્ર પુરુષની હાજરીમાંથી બહાર નીકળીને મેં શ્રી રાઇટને કહ્યું, સોનેરી તૃણના સિંહાસન ઉપર બેઠેલા આ રાજા છે. તે દિવસે રાત્રે મેળાની ભૂમિ ઉપર આકાશના છત્ર નીચે સળીઓથી સાંધેલી પાંદડાઓની પતરાવળીમાં અમે અમારું ભોજન આટોપ્યું. ભારતે થાળી વાટકાઓ માંજવાની મહેનત ઓછામાં ઓછી કરી નાખી છે. આ મનમોહક કુંભમેળામાં અમે બીજા 2 દિવસ રોકાયા. ત્યાર પછી વાયવ્ય ખૂણામાં યમુનાને કિનારે આવેલા આગ્રા તરફ પ્રયાણ કર્યું. મેં ફરી પાછું તાજનું નિરીક્ષણ કર્યું. ફરી એકવાર મારી સ્મૃતિ પટલ પર જીતેન્દ્રને મેં મારી બાજુમાં ઊભેલો જોયો. આ આરસની કૃતિથી તે દિગ્મૂઢ થયો હતો. અમારી મંડળી હવે સ્વામી કેશવાનંદના વૃંદાવન આશ્રમ તરફ આગળ વધી. કેશવાનંદને શોધી કાઢવામાં મારો હેતુ આ પુસ્તક સાથે સંકળાયેલ હતો. લાહિરી મહાશયનું જીવનચરિત્ર લખવાની શ્રી યુક્તેશ્વરજીની વિનંતીને હું કદી પણ ભૂલ્યો ન હતો. ભારતમાં મારા નિવાસ દરમિયાન યોગાવતારના શિષ્યો અને સગાઓનો સંપર્ક સાધવાની દરેક તક હું ઝડપી લેતો હતો. તેમની સાથેની વાતચીતની હું નોંધ રાખતો હતો. ઘટનાઓ અને તારીખોના સત્યની હું ચકાસણી કરતો તથા ફોટાઓ, જૂના પત્રો અને દસ્તાવેજોનો સંગ્રહ કરતો હતો. મારી લાહિરી મહાશય અંગેની માહિતી વધતી જતી હતી. લેખક તરીકેનું સખત મહેનતવાળું કામ મારે બજાવવાનું છે એનું ભાન થતાં મને ગભરાટ થવા લાગ્યો. હું પ્રાર્થના કરવા લાગ્યો કે આ મહાન ગુરુના ચરિત્ર લેખક તરીકે હું સમર્થ બનું. તેમના ઘણા શિષ્યોને આશંકા હતી કે લિખિત અહેવાલમાં તેમના ગુરુનો અનાદર કરવામાં આવશે અથવા તેમની કોઈ વાતનો ખોટો અર્થ કાઢવામાં આવશે. પંચાનન ભટ્ટાચાર્યે મને એક વખત કહ્યું હતું કે અવતારી પુરુષના જીવનને કોઈ પણ લેખક માત્ર જળ શબ્દોથી સાચો ન્યાય આપી શકે નહીં. બીજા નિકટતમ શિષ્યો પણ યોગાવતારને અમર ગુરુ તરીકે તેમની હૃદય ગુફામાં સ્થાન આપીને સંતોષ પામતા હતા. તેમ છતાં લાહિરી મહાશયે પોતાના જીવનચરિત્ર સંબંધી કરેલી આગાહીને ધ્યાનમાં લઈને તેમના બાહ્ય જીવન સંબંધી બધી હકીકતો ભેગી કરવા અને તેમને ચકાસી જોવામાં મેં કોઈ કસર બાકી ના રાખી. સ્વામી કેશવાનંદે તેમના વૃંદાવનમાં આવેલા કાત્યાયની પીઠ આશ્રમમાં અમારી મંડળીનો ભાવભીનો સત્કાર કર્યો. તેમનું ઈંટનું અને વિશાળ કાળા થાંભલાવાળું ભવ્ય મકાન એક સુંદર બગીચામાં આવેલું છે. તરત જ તેઓ અમને એ મકાનના દીવાનખાનામાં લઈ ગયા. આ ઓરડો લાહિરી મહાશયના એક વિશાળ ચિત્રથી શોભતો હતો. સ્વામીજી 90ની ઉંમરે પહોંચવા આવ્યા હતા. તેમ છતાં તેમનું સ્નાયુબદ્ધ શરીર બળ અને આરોગ્યની સાક્ષી પૂરતું હતું. લાંબા વાળ, સફેદ દાઢી અને આનંદથી ચમકતી આંખોને લીધે તેઓ ખરેખર કોઈ કુળના મૂર્તિમંત વડીલ જેવા લાગતા હતા. મેં તેમને જણાવ્યું કે ભારતના સંતો વિશેના મારા પુસ્તકમાં હું તેમનો પણ સમાવેશ કરવાનો છું. કૃપા કરીને તમારા પૂર્વજીવન વિશે કંઈક કહો. મેં આજીજીપૂર્વક સ્મિત કરતાં કહ્યું, મહાન યોગીઓ પ્રાય બહુ બોલતા નથી. કેશવાનંદે નમ્રતા બતાવી, મારું બાહ્ય જીવન ખાસ મહત્વનું નથી. મારું આખું જીવન ખરી રીતે હિમાલયના એકાંતમાં જ એક શાંત ગુફામાંથી બીજી ગુફા સુધી પગપાળા મુસાફરી કરવામાં જ વ્યતીત થયું છે. થોડો વખત માટે હરિદ્વારની બહાર ફરતે મોટા મોટા ઝાડોની વચ્ચે એક નાનો આશ્રમ હું ચલાવતો હતો. સર્પોના વસવાટના લીધે યાત્રાળુઓથી મુક્ત એવું આ શાંત સ્થળ હતું. કેશવાનંદ વચ્ચે મલક્યા. પછીથી ગંગામાં એક વખત મોટું પૂર આવ્યું અને તેમાં આશ્રમ અને બધા નાગદેવતાઓ તણાઈ ગયા. ત્યાર પછી વૃંદાવનનો આ આશ્રમ બાંધવામાં મારા શિષ્યોએ મને મદદ કરી. અમારામાંના એકે સ્વામીજીને પ્રશ્ન કર્યો કે તેઓ હિમાલયના વાઘ સામે પોતાનું રક્ષણ કેવી રીતે કરતા હતા. કેશવાનંદજી માથું હલાવીને બોલ્યા,
આટલી ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિ પર જંગલી જાનવરો યોગીઓને ભાગ્યે જ હેરાન કરે છે. જંગલમાં એક વખત વાઘ મારી સામે જ આવી ગયો હતો. મેં એકદમ ત્રાણ પાડી અને વાઘ પથ્થરની માફક ત્યાં જ જડાઈ ગયો. ફરીથી પોતાને સાંભળી આવેલી સ્મૃતિથી સ્વામીજી મલકાયા. પ્રસંગોપાત મારો એકાંતવાસ છોડીને વારાણસીમાં મારા ગુરુને મળવા હું જતો. હિમાલયના જંગલોમાં થતી મારી અવિરત પદયાત્રા માટે તેઓ મારી ઘણી મજાક કરતા. તેમણે મને એક વખત કહ્યું, તમારા પગ ઉપર ભ્રમણવૃત્તિનું ચિહ્ન છે. મને ખુશી છે કે પવિત્ર હિમાલય એટલો વિશાળ છે કે તમને તલ્લીન રાખી શકે. કેશવાનંદે આગળ કહ્યું, ઘણી વખત લાહિરી મહાશયના દેહાંત પહેલાં અને પછીથી પણ એમણે મને સદેહે દર્શન આપ્યા છે. એમના માટે હિમાલયનું કોઈ પણ સ્થળ અનુલ્લંઘનીય નથી. 2 કલાક પછી તેઓ અમને ભોજનખંડમાં લઈ ગયા. મૂક ગભરાટમાં મેં નિસાસો નાખ્યો. 15 વાનગીઓનું હજી એક ભોજન? વરસ કરતાં ઓછા સમયની ભારતની આ પરોણાગતથી મારું વજન 50 રત્તલ વધી ગયું. અને તેમ છતાં મારા માનમાં અપાયેલી અસંખ્ય મિજબાનીઓ માટે અત્યંત કાળજીપૂર્વક તૈયાર કરેલી અનેક વાનગીઓ પૈકી એકનો પણ ઇનકાર કરવો એ અસંસ્કારિતાની પરાકાષ્ઠા જ કહેવાય. ભારતમાં અફસોસ બીજે કોઈ ઠેકાણે નહીં, અલમસ્ત શરીરવાળો સંન્યાસી એ એક ખુશનુમા દ્રશ્ય છે. ભોજન પછી કેશવાનંદ મને એકાંત ખૂણામાં લઈ ગયા. તમારું આગમન અણધાર્યું નથી. તમને મારે સંદેશો આપવાનો છે, તેમણે કહ્યું. હું આશ્ચર્યમાં પડી ગયો. કેશવાનંદની મુલાકાત લેવાનો મારો કાર્યક્રમ હતો એ મેં કોઈને કહ્યું નહોતું. સ્વામીજીએ આગળ કહ્યું, પાછલા વર્ષે બદ્રીનારાયણની નજીક ઉત્તર હિમાલયમાં ફરતાં ફરતાં હું એક વખત મારો રસ્તો ભૂલી ગયો હતો. એક વિશાળ ગુફામાં આશ્રય મળે એવું લાગ્યું. એ ગુફા ખાલી હતી. જો કે સપાટ ખડકમય ભૂમિ ઉપર એક ખાડામાં અગ્નિના તણખા પ્રજ્વલિત હતા. આ એકાંતવાસમાં કોણ નિવાસ કરતું હશે એવી અટકળ કરતો હું તાપણા પાસે બેઠો. પણ મારી દ્રષ્ટિ ગુફાના સૂર્યપ્રકાશિત પ્રવેશદ્વાર પર મંડાયેલી હતી. કેશવાનંદ, તમે અહીં આવ્યા તેથી મને આનંદ થયો. આ શબ્દો મારી પાછળથી આવ્યા. હું ચોંકીને પાછળ ફર્યો અને બાબાજીને જોતાં અંજાઈ ગયો. આ ગુફાના એક ગોખલામાંથી મહાન ગુરુએ સ્થૂળ દેહ ધારણ કર્યો હતો. ઘણા વર્ષો પછી એમના દર્શન થવાથી હું હર્ષઘેલો થઈ ગયો અને એમના પવિત્ર ચરણોમાં મેં સાષ્ટાંગ નમસ્કાર કર્યા. બાબાજીએ આગળ કહ્યું, મેં તમને અહીં બોલાવ્યા છે અને તેથી જ તમે રસ્તો ભૂલીને આ ગુફામાં આવી ચડ્યા, જે મારું થોડા સમય માટેનું નિવાસસ્થાન છે. આપણા છેલ્લા મેળાપ પછી ઘણો વખત વહી ગયો. તમારું ફરીથી સ્વાગત કરતાં મને ખૂબ આનંદ થાય છે. અમર ગુરુજીએ આધ્યાત્મિક કલ્યાણના કેટલાક શબ્દો સાથે મને આશીર્વાદ આપીને બોલ્યા, યોગાનંદ માટે તમારી મારફત હું એક સંદેશો મોકલું છું. એ ભારત પાછા ફરશે ત્યારે તમારી મુલાકાત લેશે. એમના ગુરુ અને લાહિરી મહાશયના મોજૂદ શિષ્યો સાથે સંબંધ ધરાવતી કેટલીક બાબતોને લીધે યોગાનંદ ઘણા જ વ્યસ્ત રહેશે. તે વખતે એમને કહેજો કે તેઓ મને મળવા આતુર છે, છતાં આ વખતે હું તેમને નહીં મળી શકું, પણ બીજી કોઈ વખતે હું તેમને મળીશ. કેશવાનંદના મુખેથી બાબાજીના તરફનું આ દિલાસાયુક્ત વચન સાંભળીને મને ખૂબ સંતોષ થયો. મારા હૈયામાં લાગેલી એક ચોટ અદૃશ્ય થઈ. શ્રી યુક્તેશ્વરજીએ સંકેત કર્યો હતો કે બાબાજી આ કુંભ મેળામાં મને નહીં દેખાય એનો મને જે રંજ હતો તે હવે જતો રહ્યો. આશ્રમના મહેમાનો તરીકે એક રાત્રિ ગાળીને બીજે દિવસે નમતે પહોરે અમારી મંડળી કોલકાતા જવા ઉપડી ગઈ. યમુના નદીનો પુલ ઓળંગતાં સૂર્યાસ્ત વેળાના વૃંદાવન ઉપરના અગ્નિવર્ણા આકાશના ભવ્ય દર્શનની અમે મોજ માણી. જાણે સળગતી ભઠ્ઠીનો અગ્નિવર્ણો રંગ નીચેના શાંત પાણીમાં પ્રતિબિંબ રૂપે દેખાતો હતો.
શ્રી બાળકૃષ્ણની સ્મૃતિઓથી યમુનાનો કિનારો પવિત્ર થયો છે. અહીં એમણે નિર્દોષ માધુર્યથી ગોપીઓની સાથે લીલા કરી છે અને એમ કરીને દિવ્ય અવતાર અને તેના ભક્તો વચ્ચેનો પ્રેમ કેવો દિવ્ય હોય છે તે વ્યક્ત કર્યું છે. પાશ્ચાત્ય ટીકાકારો કૃષ્ણ ભગવાનના જીવનને ખોટી રીતે સમજ્યા છે. શાસ્ત્રીય રૂપકોનો માત્ર શબ્દાર્થ જ સમજનારા ગૂંચવાડામાં પડે છે. એક ભાષાંતરકારે કરેલી રમૂજી ભૂલથી કેવો ગોટાળો થાય છે તેના દ્રષ્ટાંતથી આનો ખુલાસો થશે. મધ્યયુગમાં થઈ ગયેલા આત્મદર્શી ચમાર સંત રવિદાસની આ વાત છે. તેમણે માનવ માત્રમાં ગુપ્ત રહેલા આધ્યાત્મિક તેજના સંબંધમાં એક ગીત તેમના ધંધાદારી સાદા શબ્દોમાં ગાયું છે. ભૂરા વિશાળ નભોમંડળ નીચે ચર્મથી ઢંકાયેલી દિવ્ય ચેતના રહે છે. એક વિદ્વાન પાશ્ચાત્ય લેખકે રવિદાસના આ ગીતની જે પ્રાકૃત સમજૂતી આપી છે તે સાંભળીને કોઈ પણ માણસને હસવું જ આવે. એ સમજૂતી આ પ્રમાણે છે. તેણે પછીથી એક ઝૂંપડું બનાવ્યું. તેમાં તેણે ચામડાની બનાવેલી એક મૂર્તિ ગોઠવી અને તેની પૂજા કરવામાં તલ્લીન થયો. રવિદાસ એ મહાન સંત કબીરના ગુરુભાઈ હતા. રવિદાસના ગૌરવ પ્રાપ્ત શિષ્યોમાં ચિત્તોડની મહારાણી પણ હતા. તેણીએ પોતાના ગુરુના માનમાં એક ભોજન ગોઠવ્યું અને મોટી સંખ્યામાં બ્રાહ્મણોને ભોજન માટે આમંત્રણ આપ્યું. પણ બ્રાહ્મણોએ નીચ જાતિના ચમારની સાથે બેસીને ભોજન લેવાનો ઇનકાર કર્યો. જ્યારે તેઓ પોતાના સ્થાન કે પદ પ્રમાણેની સ્વતંત્ર પંગતમાં પોતાનો શુદ્ધ આહાર જમવા બેઠા ત્યારે પ્રત્યેક બ્રાહ્મણને પોતાની બાજુમાં રવિદાસનું શરીર બેઠેલું દેખાયું. આ સામુદાયિક ચમત્કારને લીધે ચિત્તોડમાં વિશાળ પાયા પર આધ્યાત્મિક પુનઃજાગૃતિ શરૂ થઈ. થોડા જ દિવસોમાં અમારી નાની મંડળી કોલકાતા પહોંચી. શ્રી યુક્તેશ્વરજીના દર્શન કરવા હું અધીરો થયો હતો. તેથી મને એ સાંભળીને નિરાશા થઈ કે તેમણે શ્રીરામપુર છોડ્યું છે અને હમણાં તેઓ કોલકાતાથી દક્ષિણમાં 300 માઇલ દૂર પુરીમાં છે. પુરી આશ્રમમાં તરત આવો તાર 8મી માર્ચે એક ગુરુભાઈ તરફથી અતુલચંદ્ર રોય ચૌધરીને કરવામાં આવેલો. એ ગુરુજીના કોલકાતાવાસી શિષ્ય હતા. આ સંદેશાની ખબર મને મળી અને એના નિહિત અર્થથી દુઃખી થઈને હું ઘૂંટણીએ પડ્યો અને મેં પરમેશ્વરને મારા ગુરુને જીવન બક્ષવા પ્રાર્થના કરી. હું જ્યારે મારા પિતાજીના ઘરેથી નીકળીને ટ્રેન પકડવા જતો હતો ત્યારે મારા અંતરમાં દિવ્ય અવાજ સંભળાયો. આજે રાત્રે તું પૂરી જઈશ નહીં. તારી પ્રાર્થના સ્વીકારી શકાય તેમ નથી. પ્રભુ, દુઃખાર્ત હૃદયે હું બોલ્યો, તું પુરીમાં મારી સાથે ગજગ્રાહમાં પડવા માંગતો નથી, કેમ કે ત્યાં ગુરુના જીવન માટેની મારી સતત ચાલતી પ્રાર્થનાનો તારે અસ્વીકાર કરવો પડશે. શું તારી ઈચ્છા અનુસાર ઉચ્ચતર કર્તવ્યો માટે ખરેખર તેમણે અહીંથી જવું જ પડશે? અંતરની આજ્ઞાને અનુસરીને મેં તે રાત્રે પુરી તરફ પ્રયાણ કર્યું નહીં. બીજે દિવસે સાંજે હું ટ્રેન પકડવા ગયો. રસ્તામાં 7 વાગે કાળું સૂક્ષ્મ વાદળ આકાશને એકદમ ઘેરી વળ્યું. પછીથી જ્યારે ટ્રેન પુરી તરફ દોડી રહી હતી ત્યારે શ્રી યુક્તેશ્વરજીએ મને પ્રત્યક્ષ દર્શન આપ્યું. તેઓ બેઠા હતા. તેમની મુખમુદ્રા ગંભીર હતી અને તેમની બંને બાજુએ પ્રકાશ હતો. શું બધું પતી ગયું? આજીજી કરતાં મેં મારા હાથ ઊંચા કર્યા. તેમણે માથું હલાવ્યું. પછી ધીમેથી અદૃશ્ય થયા. બીજે દિવસે સવારે હું પુરીના સ્ટેશન પર નિરાશ છતાં આશા રાખીને ઊભો હતો ત્યારે કોઈ અપરિચિત માણસ મારી પાસે આવ્યો. તમારા ગુરુ ચાલ્યા ગયા એ વાત તમે સાંભળી? બીજો એક પણ શબ્દ બોલ્યા વગર તે ચાલ્યો ગયો. તે કોણ હતો એ હું શોધી શક્યો નહીં. વળી મને ક્યાં શોધવો તે તેણે કેવી રીતે જાણ્યું હશે? સ્તબ્ધ થઈ હું પ્લેટફોર્મની દિવાલને સહારે ઢળી પડ્યો. મને સમજ પડી ગઈ કે આ વિનાશક સમાચાર મને પહોંચાડવા મારા ગુરુજી વિવિધ રીતો અજમાવતા હતા. બળવાખોર વૃત્તિથી ઉકળતો મારો આત્મા જ્વાળામુખી જેવો થઈ ગયો હતો. પુરીના આશ્રમ સુધી પહોંચતા હું બેભાન જેવો થઈ ગયો. કોઈ આંતરિક વાણી મને કોમળતાથી વારંવાર સમજાવી રહી હતી, તારી જાતને સંભાળ, શાંત થા. હું આશ્રમના ઓરડામાં દાખલ થયો.
જ્યાં ગુરુજીનો પદ્માસનમાં બેઠેલો કલ્પનાતીત રીતે જીવંત લાગતો દેહ હતો. આરોગ્ય અને સૌંદર્યની પ્રતિમા. એમના અવસાનના થોડા વખત પહેલાં જ મારા ગુરુને થોડો તાવ આવ્યો હતો, પણ અનંતના આરોહણના એક દિવસ અગાઉ એમનું શરીર તદ્દન સાજું થઈ ગયું હતું. એમના પ્રિય દેહને મેં ભલે વારંવાર જોયો, પણ મને ખાતરી ન થઈ કે એમાંથી હવે ચૈતન્ય ચાલ્યું ગયું છે. એમની ત્વચા સુંવાળી અને નરમ હતી. એમના વદન ઉપર પરમ શાંતિનો સુંદર ભાવ હતો. ગૂઢ આમંત્રણને આધીન થઈને એમણે સચેતન દશામાં જ પોતાનો દેહ છોડ્યો હતો. બંગાળનો સિંહ ચાલ્યો ગયો. મેં શોક વિવળ થઈને આક્રંદ કર્યું. 10મી માર્ચે મેં એમના અંતિમ સંસ્કાર કર્યા. શ્રી યુક્તેશ્વરજીના પાર્થિવ શરીરને આશ્રમના બગીચામાં સ્વામીઓની પ્રાચીન પ્રણાલિકા મુજબ દફનાવવામાં આવ્યું. નજીક અને દૂરથી એમના શિષ્યો ગુરુજીને શ્રદ્ધાંજલિ આપવા વસંત સંપાતને દિવસે ભેગા થયા. કોલકાતાના અગ્રગણ્ય વર્તમાનપત્ર અમૃત બાજાર પત્રિકાએ એમની છબી સાથે નીચેની નોંધ પ્રસિદ્ધ કરી. શ્રીમદ સ્વામીજી શ્રી યુક્તેશ્વર ગિરી મહારાજ વય 81નો મૃત્યુ ભંડારા ઉત્સવ પુરીમાં તારીખ 21મી માર્ચે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમના અનેક શિષ્યો પુરી આવ્યા હતા. સ્વામીજી મહારાજ શ્રીમદ ભગવદ્ ગીતાના એક મહાન ભાષ્યકાર હતા. વારાણસીના યોગીરાજ શ્રી શ્યામાચરણ લાહિરી મહાશયના તેઓ એક અગ્રગણ્ય શિષ્ય હતા. સ્વામી મહારાજ ભારતના યોગદા સત્સંગ સેલ્ફ રિયલાઇઝેશન ફેલોશિપના અનેક કેન્દ્રોના સંસ્થાપક હતા. પશ્ચિમમાં તેમના પટ્ટ શિષ્ય દ્વારા ચલાવવામાં આવેલી યોગની પ્રવૃત્તિની પાછળ તેઓ પ્રેરણા સ્રોત હતા. શ્રી યુક્તેશ્વરજીની ભવિષ્યદર્શક શક્તિ અને તેમના ઊંડા આત્મજ્ઞાનથી પ્રેરાઈને સ્વામી યોગાનંદે સમુદ્ર પર્યટન કરી અમેરિકામાં ભારતના ધર્મગુરુઓનો સંદેશો પહોંચાડ્યો હતો. શ્રીમદ ભગવદ્ ગીતા અને બીજા શાસ્ત્રો ઉપરની એમની ટીકાઓ એમ બતાવે છે કે પૂર્વ અને પશ્ચિમના તત્વજ્ઞાન ઉપર એમનો કાબૂ અસાધારણ હતો અને તે પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના ઐક્ય માટે પથદર્શક બની રહે છે. તેઓ સર્વધર્મોની એકતામાં માનતા હોવાથી શ્રી યુક્તેશ્વરજી મહારાજે ધર્મમાં વૈજ્ઞાનિક વૃત્તિ દાખલ કરવાના હેતુથી અનેક ધર્મો અને પંથોના આગેવાનોના સહકારથી એક સાધુ સભા પણ સ્થાપી હતી. એમના દેહાંત વખતે તેઓ એમના ઉત્તરાધિકારી તરીકે સ્વામી યોગાનંદને એ સાધુ સભાના પ્રમુખ નિયુક્ત કરતા ગયા છે. આવા મહાન પુરુષના અવસાનથી ભારતને ખરેખર ન પૂરાય એવી ખોટ પડી છે. જેઓ એમના સાનિધ્યમાં રહેવા ભાગ્યશાળી થયા હોય તેઓ ભારતની સંસ્કૃતિ અને સાધના જે એમનામાં મૂર્તિમંત થયા હતા તેનું સાચું હાર્દ પોતાનામાં આત્મસાત કરે. હું કોલકાતા પાછો ફર્યો. પવિત્ર સ્મરણો સાથે જોડાયેલા શ્રીરામપોર આશ્રમમાં જવાની મારી તૈયારી છે એવો મને ભરોસો ન હતો. તેથી શ્રી યુક્તેશ્વરજીના કિશોર શિષ્ય પ્રફુલ્લને મેં બોલાવ્યો અને રાંચીની શાળામાં તેને દાખલ કરવાની ગોઠવણ કરી. પ્રફુલ્લે મને કહ્યું, જે દિવસે તમે અલ્હાબાદના મેળા માટે ગયા તે જ દિવસે સવારે ગુરુજી લાકડાની પાટ ઉપર ધબ દઈને બેસી ગયા હતા. યોગાનંદ ચાલ્યો ગયો. એમણે રુદન કરતાં કહ્યું, યોગાનંદ ચાલ્યો ગયો. ફરી સંતપ્ત હૃદયે એમણે કહ્યું, મારે એને બીજી કોઈ રીતે કહેવું પડશે. પછી કલાકો સુધી તેઓ મૌન બેસી રહ્યા. મારા દિવસો ભાષણો, વર્ગો, મુલાકાતો અને જૂના મિત્રો સાથેના પુનર્મિલનોથી ભરપૂર હતા. મારું શુષ્ક હાસ્ય અને અવિરત પ્રવૃત્તિઓવાળા જીવનની નીચે ચિંતાજનક વિચારોનું એક કાલિમામય ઝરણું સતત વહેતું હતું, જે આટલા વર્ષો થયા મારા તમામ અનુભવોની રેતી નીચે સર્પાકારે વહેતી મારી આંતરિક આનંદની સરિતાને કલુષિત કરતું હતું. હે દિવ્ય સંત ક્યાં ગયા? સંતપ્ત આત્માના ઊંડાણમાંથી મેં મૂક રુદન કર્યું. કોઈ જવાબ ન આવ્યો. ગુરુજીએ પરમ પ્રેમી પરમાત્મા સાથે પોતાનું સંપૂર્ણ ઐક્ય સાધી લીધું છે તે ઉત્તમ જ છે. મને મારા મનની ખાતરી થઈ. તેઓ અમરત્વના પ્રદેશમાં જ અનંતકાળ સુધી ચમકતા રહેવાના છે. મારું હૈયું વિલાપ કરતું હતું. તું એમને ફરી કદી જ જૂના શ્રીરામપોર આશ્રમમાં નહીં જોઈ શકે.
એમના દર્શન કરાવવા માટે હવે તું તારા મિત્રોને અહીં લાવીને ગર્વપૂર્વક એમ નહીં કહી શકે કે જુઓ ત્યાં બેઠા છે ભારતના જ્ઞાનાવતાર. શ્રી રાઇટે જૂનની શરૂઆતમાં અમારી મંડળીની મુંબઈથી પશ્ચિમની દરિયાઈ મુસાફરી માટેની ગોઠવણ કરી દીધી. મે માસના બીજા પખવાડિયામાં કોલકાતાની વિદાય મિજબાનીઓ અને ભાષણો પૂરા કરી કુમારી બ્લેચ, શ્રી રાઇટ અને હું અમારી ફોર્ડમાં મુંબઈ જવા નીકળ્યા. અહીં આવ્યા પછી આગબોટ અધિકારીઓએ અમારી ટિકિટો રદ કરાવવા કહ્યું, કેમ કે ફોર્ડ ગાડી માટે આગબોટમાં જગ્યા નહોતી અને યુરોપમાં અમારે એ ગાડીનો ઉપયોગ કરવાનો હતો. કાંઈ વાંધો નહીં, મેં શ્રી રાઇટને દિલગીરીથી કહ્યું. હું ફરી પાછો એક વખત પૂરી જવા ઈચ્છું છું. મેં મૂક ભાવે કહ્યું, મારા ગુરુની સમાધિ પર મારા આંસુઓનો ફરી એકવાર અભિષેક થવા દો.